નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો દાખલો છે. 4 ની 7 ઘાત ભાગ્યા 16 ની 4 ઘાત ગુણ્યા √16. આનું સાદું રૂપ આપવાનું છે. બરાબર, હવે જોઈ લઈએ. આપણે અહીંયા બ્રેકેટ તો છે નહીં, એટલે આપણે નિયમ કયો લગાડશું? તો કે ભાગુ સ બા. હવે આ 4 ની 7 ઘાત છે ભાગ્યા 16 ની 4 ઘાત છે ગુણ્યા √16 છે. બરાબર, હવે 4 ની 7 ઘાત એમને રહેશે, ભાગાકાર 16 ની 4 ઘાત, એટલે 16 ની જગ્યાએ 4 નો વર્ગ લખી શકી અને એની 4 ઘાત છે અને ગુણ્યા √16. બરાબર, હવે આ 4 ની 7 ઘાત એમને રાખો, ભાગાકારમાં 4 ની 2 ઘાત ને એની 4 ઘાત, એટલે ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ એટલે 4 ની 4 દુ 8 ઘાત થઈ જશે ગુણ્યા √16. બરાબર, હવે પેલા ભાગાકાર કરી નાખશું. બરાબર, પેલા ભાગુ સબા મુજબ ભાગાકાર કરશું. તો 4 ની 7 ઘાત ભાગ્યા 4 ની 8 ઘાત, જ્યારે ભાગાકાર હોય ને તો ઘાતની બાદબાકી થાય, એટલે 4 ની 7 માઇનસ 8 ઘાત ગુણ્યા 16 ની √ એટલે કે 4 આવી જશે, વર્ગમૂળ 4 થશે. બરાબર, અને કાંઈ ઘાત નથી તો 1 થશે. હવે 7 માંથી 8 જાય એટલે 1 આવશે, એટલે 4 ની -1 ઘાત ગુણ્યા 4 ની +1 ઘાત. હવે ગુણાકારમાં શું થાય? તો કે ઘાતની ઘાતનો સરવાળો થાય. ભાગાકારમાં બાદબાકી કઈ રીતે? હવે ગુણાકારમાં સરવાળો, એટલે 4 ની -1 ઘાત +1 ઘાત, અને માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે એટલે 0 વધશે, એટલે 4 ની 0 ઘાત આવી જશે. અને કોઈ પણ ની 0 ઘાત એટલે આન્સર શું આવશે? 1. બરાબર, એટલે આનું સાદું રૂપ અને આનો જવાબ આવશે 1. જો તમને આ સાદું રૂપ સમજાણું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.